રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઓલપાડના સરસ ગામે આવેલા રામજી મંદિરથી ધાર્મિક સ્થળોની સફાઈનું અભિયાન શરૂ કર્યું। આગામી 4 દિવસમાં 108 ગામોના તમામ ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવશે। પ્રધાનમંત્રીએ 22મી જાન્યુઆરી સુધી દેશના તમામ ધાર્મિક સ્થાનોની સફાઈ માટે આહવાન કર્યું છે, જેને લઈ રાજ્યના મંત્રી મુકેશ પટેલે પોતાના મત વિસ્તારમાં આવેલા મંદિરોમાં સફાઈ અભિયાનનો આરંભ કર્યો છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે કે 22 જાન્યુઆરી સુધીમાં દેશના તમામ જે ધાર્મિક સ્થળો છે તેની સાફ સફાઈ કરવામાં આવે અને તેમને સ્વચ્છ કરવામાં આવે। આજે આપણે ઓલપાડ તાલુકાના સરસ ગામે છે, જ્યાં રામજી મંદિર છે અને રાજ્યના વન પર્યાવરણ મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ છે તે અહીં પહોંચ્યા છે અને આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે અહીં છે તે સાફ સફાઈ હાથ ધરી છે, સાફ સફાઈ કરી રહ્યા છે। ત્યારે આપણે સીધા મુકેશભાઈ સાથે જ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું કહેશો? આજે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે અને સાફ સફાઈ વડાપ્રધાને પણ કીધું છે ધાર્મિક સ્થળોને સાફ સફાઈ કરવા માટે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 14 તારીખથી 22 સુધીમાં દેશના તમામ ગામના મંદિરો સાફ સફાઈ થાય, એનું પૂજન થાય અને 22 તારીખે આખા ગામ દીવડાથી પ્રગટે, એના માટે જે આહવાન કર્યું છે। આજે અમે મકર સંક્રાંતિ દિવસે સરસ ગામની અંદર કે જે 300 વર્ષ પુરાનું જે આ રામજી મંદિર છે અને અહીંયા 10 રામજીના અવતારનું આ એક મંદિર છે, ત્યારે એક ઐતિહાસિક મંદિરની અંદર અમે સૌ અહીંયા મંદિરની સાફ સફાઈ અને પૂજા માટે આવ્યા છે। તો આ રીતે સમગ્ર ઓલપાડ તાલુકાના 108 ગામની અંદર તમામ મંદિરોની અમે આ રીતે 4 દિવસની અંદર બધું સાફ સફાઈ કરીને પૂજા કરવાના છે। બિલકુલ, તો જે રીતે જણાવી રહ્યા છે કે 22 તારીખ સુધીમાં ઓલપાડ તાલુકાના જે તમામ 108 ગામો છે ત્યાંના જેટલા પણ ધાર્મિક સ્થળો છે ધારાસભ્ય જાતે જઈ અને સફાઈ અભિયાન હાથ ધરવાના છે અને જે ધાર્મિક સ્થળો છે, મંદિરો છે તેને સાફ સફાઈ કરવાના છે। ત્યારે હાલ દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે સરસ ગામનું આ રામજી મંદિર છે અને ધારાસભ્ય જાતે છે તે આખા મંદિરની છે તે સાફ સફાઈ કરી રહ્યા છે। જે રીતે દ્રશ્યમાં દેખાય છે કે મંદિરનું જે ગર્ભગૃહ છે ત્યાં હાલ છે તે ધારાસભ્ય છે તે પોતું મારી અને જે ગર્ભગૃહ છે તેને સાફ સફાઈ કરી રહ્યા છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।